હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે સરસ મજાના સવારના નાસ્તાની રેસીપી લઈને આવી છું. આ નાસ્તો એટલો હેલ્ધી હોય છે અને એટલો સરસ હોય છે કે એ ખાવામાં તો ખૂબ જ સરસ હોય છે અને સૌ કોઈને ખૂબ જ ભાવે છે. અને આ નાસ્તો ફટાફટ પણ બની જાય છે. તો ફ્રેન્ડ્સ, ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, મેં પનીર ભુરજીનું શાક બનાવ્યું હતું અને પનીર ભુરજીનું શાક તો સૌ કોઈને ખૂબ જ ભાવ્યું હતું. તો આ પનીર ભુરજીના શાકમાંથી જ આજે હું તેના સરસ મજાના ક્રિસ્પી પરોઠા બનાવવાની છું. તો પરોઠા બનાવવા માટે મેં પનીર ભુરજીનું શાક લઈ લીધું હતું અને ત્યાર પછી તેમાં મેં ઘઉંનો લોટ એડ કરી લીધો હતો. ઘઉંનો લોટ આપણે જેટલું શાક હોય છે તેની થોડીક માત્રા વધારે ઉમેરવાનો હોય છે. જેમ આપણે ઘઉંનો લોટ બાંધીએ છીએ તે જ રીતે આપણે આ પરોઠાનો લોટ બાંધી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, એક વાટકો શાક હતું એટલે મેં એક વાટકાથી ડબલ એટલે 2 વાટકા જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. હવે તેમાં આપણે થોડું તેલ ઉમેરી લેવાનું છે. તેલ આપણે થોડું ઓછું જ ઉમેરવાનું છે કેમ કે શાકમાં તેલ પહેલાંથી જ હોય છે. તો ફ્રેન્ડ્સ, હવે જેમ આપણે ઘઉંના લોટ બાંધીએ છીએ તે જ રીતે આ લોટ બાંધી લેવાનો છે. લોટ બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, તે રીતનું માપસર જ બાંધી લેવાનો છે. પનીર ભુરજીના શાકની જગ્યાએ તમે કોઈ પણ શાકના પરોઠા આ રીતે બનાવી શકો છો. આ રીતે પરોઠા ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે અને ખાવામાં તો ખૂબ જ મજા આવે છે. મારા ઘરમાં જ્યારે કોઈ પણ શાક આ રીતે બને છે તો હું એ શાકના આ રીતે પરોઠા બનાવી દઉં છું, જેથી કરી જેને શાક નથી ભાવતું તે પણ આ પરોઠા સરસ મજાના ખાઈ લે છે અને આ પરોઠા ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો ફ્રેન્ડ્સ, આપણે લોટને પહેલાં શાક જોડે મિક્સ કરી દેવાના છે. ત્યાર પછી આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટ આપણને બહુ ઢીલો લાગે તો થોડો કોરો લોટ તેમાં ઉમેરી લેવાનો છે. જેમ આપણે ઘઉંનો લોટ બાંધતા હોઈએ છીએ તે જ રીતે લોટ બાંધી લેવાનો છે. આ લોટ આ જ રીતે બાંધી લેવાનો છે, બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં. આ પરોઠાની રેસીપી ખૂબ જ ઇઝી પણ છે અને જેટલી ઇઝી આની રેસીપી છે તેટલા તો પરોઠા ખાવામાં સ્વાદિષ્ટ છે. આલુ પરોઠા પણ તમે આ રીતે બનાવી શકો છો. આ રીતે કોઈ પણ પરોઠા બનાવવાથી તે સરસ પણ બને છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણો લોટ રેડી થઈ ગયો છે. લોટને આ જ રીતે બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં બાંધી લેવાનો છે અને લોટને આપણે બરાબર મસળી લેવાનો છે. જેટલો લોટ મસળીને બાંધીએ છીએ તેટલા જ પરોઠા સરસ મજાના પોચા અને સરસ થાય છે. હવે આપણે તેમાં થોડું તેલ ઉમેરી લેવાનું છે અને તેલ ઉમેરીને લોટને બરાબર મસળી લેવાનો છે અને ત્યાર પછી લોટને ઢાંકીને 5 થી 10 મિનિટ સુધી ઢાંકીને જ રાખી મૂકવાનો છે, જેથી કરી લોટ સરસ મજાનો ઢીલો થઈ જાય. તો અહીં મેં લોટને આ રીતે એકદમ નરમ બાંધી લીધો છે અને હવે મેં તેને ઢાંકી દીધો છે અને ઢાંકીને આપણે તેને 5 થી 10 મિનિટ સુધી રાખવાનો છે. આ પરોઠા દહીં સાથે કે ચટણી સાથે પણ સરસ લાગે છે અને આ પરોઠા એમનામ પણ ખૂબ જ સરસ લાગે છે. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે તો લોટને મેં લઈ લીધો છે અને ત્યાર પછી લોટના આ રીતે એકદમ નાના જ લુવા લેવાના છે, જેથી કરી પરોઠા આપણા બહુ જાડા ન થાય અને પતલા જ બને. પરોઠા પણ આપણે બહુ જાડા નથી કરવાના, પતલા જ કરવાના છે, જેથી કરી પરોઠા ખાવામાં સરસ મજાના લાગે. તો આ રીતનો માપસર લુવો લઈ લેવાનો છે, તેનો કોરો લોટ લગાડી લેવાનો છે અને ત્યાર પછી સરસ મજાના નાના નાના પરોઠા વણી લેવાના છે. આ પરોઠા વણવામાં પણ સરસ રીતે થઈ જાય છે અને આ પરોઠા ફટાફટ પણ બની જાય છે. આ પરોઠામાં કોઈ પણ ઝંઝટ નથી થતી અને આ પરોઠામાં આપણે વધારે પડતી મહેનત પણ નથી લાગતી. તો હવે આપણો પરોઠો પણ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. તો અહીં મેં નોનસ્ટિક પેનને પહેલાંથી જ ગરમ કરી લીધી હતી. હવે તેમાં આપણે પરોઠાને શેકી લેવાનો છે. બંને સાઈડ પરોઠાને પહેલાં શેકી લેવાનો છે.
એક સાઈડ ધીમા ગેસે અને એક સાઈડ મીડિયમ ગેસે પરોઠાને શેકી લેવાનું છે। ત્યાર પછી જ આપણે તેમાં તેલ ઉમેરી લેવાનું છે અને તેલ ઉમેરી લીધા પછી પણ પરોઠાને ધીમા ગેસે અને મીડિયમ ગેસે શેકી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આપણો સરસ મજાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે। આ પરોઠાની રેસીપી ખૂબ જ ઇઝી છે। આપણો સરસ મજાનો પનીર ભુરજી પરાઠો તૈયાર થઈ ગયો છે। આ પરોઠો તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો અને આ પરોઠાની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા। તો ફ્રેન્ડ્સ, અહીં મેં પરોઠાને દહીં સાથે અને મરચાં સાથે લઈ લીધો છે। આ પરોઠા દહીં સાથે તો ખૂબ જ સરસ લાગે છે અને આ પરોઠા તમે ચટણી સાથે કે એમનામ પણ ખાઈ શકો છો। થેન્ક યુ।